મારું નામ કિંજલ છે અને આરી ઉંમર 19 વર્ષ છે. આજે મારો જન્મદિવસ હતો. ઘરમાં બધા રિશ્તેદારો અને મીરો આવી ગયા હતા. પપ્પાએ ઘરના ગાર્ડનમાં જે સરસ મજાની પાર્ટીની વ્યવસ્થા કરી હતી. મેં મારા માટે આજે આકાશી વાદળી રંગનું સુંદર લહેંગો પસંદ કર્યો હતો. તે પહેરીને હું ખરેખર કોઈ પરી જેવી લાગતી હતી. આહા પરિવારમાં લોકો કહેતા હતા કે કિંજલ જેવી સુંદરતા કોઈની પાસે નથી. હું ચૂપચાપ મુસ્કુરાઈને તેમની તારીફ સ્વીકારી લેતી. મારા વાલ છૂટા કરીને આગળ વાલેલા હતા અને મેકઅપ પણ એવી રીતે કર્યો હતો કે મારી રંગત પર સારો ફાવતો હતો. થોડી વાર પછી એક નોકરાની આવીને મને કહે છે, દીકરી, પાપા તમને ગાર્ડનમાં બોલાવે છે. બધા મહેમાનો આવી ગયા છે, માત્ર તમારી જે રાહ જોવાઈ રહી છે. મેં માથું હલાવ્યું અને છેલ્લો ચા પીને નીચે જોવા નીકળી. તે લહેંગામાં ચાલવામાં થોડી તકલીફ પડતી હતી, તેથી હું ખૂબ સાચવીને કદમ મૂકતી હતી. જો હું પડી ગઈ તો મારી બદનામી થઈ જાય. સીડીઓ ઉતરીને હુલ્લોમાં આવી ગઈ. ચારે તરફ નજર ફેરવી તો અચાનક મને લાગ્યું કે અહીં કંઈક ખોટું ચાલી રહ્યું છે. કંઈક એવું જે બધાની નજરોથી છુપાયેલું છે. પણ મેં માથું ધુનાવી દીધું. આ અહેસાસ મને કેટલાય મહિનાથી થતો હતો, પણ હજુ વધારે ધ્યાન આપતી નહોતી. ગાર્ડનમાં પહોંચતાં જ મેં પાપાને તેમના મિત્રો સાથે વાત કરતા જોયા. તેમના હાથમાં વ્હિસ્કીનો ગ્લાસ હતો. મને તે જોતાં જ ખૂબ ખરાબ લાગ્યું. અમારા ઘરમાં આ બધું સામાન્ય હતું, પણ હજુ એકમાત્ર એવી લાદકી હતી જે આ બધાથી દૂર રહેતી. પાપાએ મારા ચહેરાના ભાવ જોઈને ગ્લાસ ટેબલ પર મૂકી દીધો અને મને પ્રેમથી બેટી પત્યા. મારા માથે કિસ કરીને બર્થડે વિશ કર્યું. મેં તેમનો હાથ ચૂમ્યો અને તેમના છાતી સરસી લાગી ગઈ. તેમને મને કેક ટેબલ તરફ લઈ જઈને માઇક લીધો અને ગાવા માંડ્યું. પપ્પાનો અવાજ ખૂબ સરસ હતો. બધા તાલીઓ પાડતા હતા. તારે જે મારી નજર કોનીમાં ઉભેલા કિશોર પર પડી. તે અમારા ઘરનો સૌથી વિશ્વાસુ નોકર હતો. તેની નજર મારી તરફ જે હતી, લગતું હતું કે તે મને કંઈક કહેવા માંગતો હતો, પણ મહેમાનોની વચ્ચે કંઈ બોલી શકતો નહોતો. કે કાપતી વખતે અચાનક કિશોર મારી પાસે આવ્યો અને એક નાનકડું ડબ્બું આપતા કહ્યું, સાહેબા, આ અમારા તરફથી તમારા માટે ભેટ. હું પાપા સાથે મગ્ન હતી ત્યાં જા પાપાએ તેના મોઢા પર જોરદાર તમાચો માર્યો. કિશોર જમીન પર પડી ગયો. મેં તેનું ડબ્બું પકડી લીધું. પપ્પા ગુસ્સામાં બોલ્યા, તારી હિંમત કેવી રીતેથી મારી દીકરીને ફેંતાવવાની? મેં પાપાને શાંત પાડવાની કોશિશ કરી, પણ તેમણે કિશોરને ઘરની બહાર કાઢી મૂક્યો. મારું હૃદય ધ્રુજી રહ્યું હતું. પાપાએ આવું ક્યારેય કર્યું નહોતું. કિશોર મારો સૌથી વિશ્વાસુ હતો. તેની મા અને 2 બહેનો છે. તે ખૂબ મજબૂર હતો. પાર્ટી પૂરી થઈ ગઈ. રાત્રે 8 વાગે અજાણ્યા નંબરથી કોલ આવ્યો. ભારે અવાજે કહ્યું, જો તારે સારું જીવવું હોય તો તારા પાપાથી દૂર રહેજે, નહીં તો નુકસાન થશે. હું ધ્રુજી ગઈ. પાપા ત્યારે બહાર હતા. મને રાત્રે ઊંઘ ન આવી. મારા મામા ગન્ના શંકાઓ જાગી. પપ્પા અચાનક રાત્રે ઘર શોધી જતા, બેસમેન્ટ તરફ જોતા. હું તેમના બિઝનેસમાં જવા માંગતી તો તેઓ મનાઈ કરતા. 15 દિવસ પછી અમ્માજી મને માર્કેટ લઈ ગયા. ત્યાં અચાનક કિશોર મળી ગઈ. તે હવે બદલાઈ ગયો હતો. આકર્ષક લાગતો હતો. તેને કહ્યું, મેડમ, તમે તે ફેટ ખોલી જુઓ. તેના તળિયે નંબર છે, જલ્દી કરજો. તે અદૃશ્ય થઈ ગયો. ઘર આવીને મેં તે ડબ્બો શોધ્યો. તેમાં એક પત્ર હતો. વાંચતાં જ મારા પગ તળેથી જમીન સરકી ગઈ. પત્રમાં લખ્યું હતું કે હું કિશોર નથી. હું એક ખુફિયા એજન્સીમાંથી આવ્યો છું. તમારા પાપા લોકોને અપહરણ કરે છે. તેમના અંગો વેચે છે. તમે તેમની વાસ્તવિક દીકરી નથી. તમે ગોદ લીધી છે. તમારો સોદો પણ થઈ ગયો છે. લોનાના ખૂણામાં અને બેસમેન્ટમાં સબૂત છે. મારું હૃદય ધબકી રહ્યું હતું. રાત્રે હું બેસમેન્ટમાં ગઈ. ત્યાં માસૂમ લડકીઓને જોઈને મારી આંખો આંસુથી ભરાઈ ગઈ. તેમની ચીસો મને આજે પણ સંભળાય છે. મેં કિશોરને કોલ કર્યો. તે પોલીસ સાથે આવી ગયો. પાપાને અરેસ્ટ કરવામાં આવ્યા. જ્યારે તે મને અવિશ્વાસથી જોયું ત્યારે મને ખૂબ દુઃખ થયું. પણ તે મને જે કર્યું તે અમાનુષી હતું. ખરુતમાં મારી ગુવાહીથી તમે ફાંસીની સજા થઈ. તમેનું બધું કાલું થન તે હું ચેરિટીમાં આપી દીધું. હું તો નાનકડો બિઝનેસ કરું છું. કિશોરે મને કહ્યું કે તે મારી રક્ષા માટે જ આવ્યો હતો. તે જ મારો અસલી સાથી નીકળ્યો. આજે હું સમજી છું કે સત્ય હંમેશા જીતશે. અંધારામાં પણ આશાનું એક કિરણ હોય છે. જો તમે કોઈ અન્યાય જુઓ તો ચૂપ ન રહેશો. તમારી હિંમત ઘણાને બચાવી શકે છે. મારી વાર્તા તમને પ્રેરણા આપે તો લાઈક કરજો, કમેન્ટમાં તમારી વાત કહેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરીને મારી સાથે જોડાઈ રહેજો. તમારી હિંમત જ તમારી સૌથી મોટી તાકાત છે.